પણ જે 26 એપ્રિલે જે ઇલેક્શન થવાના છે એની પણ આપણે તરફથી પૂરી તૈયારીઓ થઈ ગઈ છે અને જે પોલીસ અને હોમગાર્ડ જે ટોટલ આપણે ઇલેક્શનમાં યુઝ કરવાના છીએ એ લગભગ 8,000ની આસપાસ છે. આ સિવાય 7 SRPની કંપની પણ અહીંયા રહેશે અને એક પેરામિલિટરી ફોર્સ પણ આવી રહી છે. એકંદરે પોલીસ તરફથી જે હિસ્ટ્રી શીટોની ચેકિંગ વગેરે છે, કે કોઈ પાસાની કાર્યવાહી, એક્સટર્નમેન્ટની કાર્યવાહી કે પ્રોહિબિશનના ડ્રાઈવની તરીકે ચાલી રહી છે. એકંદરે પોલીસ બહુ ઇફેક્ટિવલી કામ કરી રહી છે. આપણે જે કુલ સેન્સિટિવ બિલ્ડિંગ જે છે એ 419 છે. જો નોર્મલ બિલ્ડિંગ है 895 અને 2 હાઇપર સેન્સિટિવ છે. એટલે કુલ જે બિલ્ડિંગ છે આપણે અમદાવાદ પોલીસ કમિશનરેટ એરિયાની એ 1316 બિલ્ડિંગ છે અને 4172 એમાં બૂથ આવે છે. એટલે અમુક બિલ્ડિંગોમાં 2, 3, 4 કે વધારે બૂથો હોય છે આ રીતે અને બધી જગ્યાએ આપણે વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. પણ જે 26 એપ્રિલે જે ઇલેક્શન થવાના છે એની પણ આપણે તરફથી પૂરી તૈયારીઓ થઈ ગઈ છે અને જે પોલીસ અને હોમગાર્ડ જે ટોટલ આપણે ઇલેક્શનમાં યુઝ કરવાના છીએ એ લગભગ 8,000ની આસપાસ છે. આ સિવાય 7 SRPની કંપની પણ અહીંયા રહેશે અને એક પેરામિલિટરી ફોર્સ પણ આવી રહી છે. એકંદરે પોલીસ તરફથી જે હિસ્ટ્રી શીટોની ચેકિંગ વગેરે છે, કે કોઈ પાસાની કાર્યવાહી, એક્સટર્નમેન્ટની કાર્યવાહી કે પ્રોહિબિશનના ડ્રાઈવની તરીકે ચાલી રહી છે. એકંદરે પોલીસ બહુ ઇફેક્ટિવલી કામ કરી રહી છે. આપણે જે કુલ સેન્સિટિવ બિલ્ડિંગ જે છે એ 419 છે. જો નોર્મલ બિલ્ડિંગ है 895 અને 2 હાઇપર સેન્સિટિવ છે. એટલે કુલ જે બિલ્ડિંગ છે આપણે અમદાવાદ પોલીસ કમિશનરેટ એરિયાની એ 1316 બિલ્ડિંગ છે અને 4172 એમાં બૂથ આવે છે. એટલે અમુક બિલ્ડિંગોમાં 2, 3, 4 કે વધારે બૂથો હોય છે આ રીતે અને બધી જગ્યાએ આપણે વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે.